તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો વર્લ્ડ ફેમસ શેફ ગોર્ડન રામસે જમીન પર બેસી શકતા નથી. આ ખાલી ને ખાલી એમની પ્રોબ્લેમ નથી, પૂરા વેસ્ટની પ્રોબ્લેમ છે. કારણ કે બચપનથી બાળકોને એની હેબિટ જ નથી હોતી. ડાઇનિંગ ટેબલ, ચેર, વેસ્ટર્ન ટોયલેટ અથવા ઇંગ્લિશ ટોયલેટ અને શારીરિક કસરતના અભાવથી હિપ અને એન્કલ જોઈન્ટની મોબિલિટીની બેન્ડ વાગી જાય છે. પણ પ્રોબ્લેમની વાત એ છે કે હવે ઇન્ડિયન્સમાં પણ આવી પ્રોબ્લેમ જોવા મળે છે, કારણ કે આપણે બી વેસ્ટર્ન કલ્ચરને અડોપ્ટ કરી લીધું છે. આપણે પણ હવે ડાઇનિંગ ટેબલ યુઝ કરતા થઈ ગયા છે, ઇન્ડિયન ટોયલેટ છોડીને વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરીએ છીએ અને આનાથી આપણે પણ સેમ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ. વાત ખાલી કમ્ફર્ટની નથી, આ ડીપ સ્ક્વોટ પોઝિશન ખૂબ જ મહત્વની મુવમેન્ટ છે. વિચારો તમે 60 થી 70 વર્ષની ઉંમરમાં છો અને તમે અચાનક પડી ગયા અને ડીપ સ્ક્વોટ પોઝિશન તમે ના લઈ શકતા હોવાના કારણે તમારા માટે સપોર્ટ વગર ઊભું થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, જે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા જ માટે હું મારા બધા પેશન્ટને કહેતો હોઉં છું કે દિવસમાં એકવાર જમીન પર બેસીને ખાવાનું ચાલુ કરો અને જો પોસિબલ હોય તો ઇન્ડિયન ટોયલેટ યુઝ કરો. આ નાની નાની વસ્તુ તમારા શરીરની મોબિલિટી બચાવી શકે છે. જો તમારે આ સિમ્પલ મોબિલિટી રૂટીન જોઈએ છે તો રીલને DM કરો.